બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં એક ખેડૂતે દીકરી પ્રત્યે થોડો પ્રેમ બતાવ્યો છે અને પોતાની માનવતા મહેકાવી છે। માનવતા સાંભળશું તો તમને પણ એવું થશે કે ખરેખર આપણા ગુજરાતમાં આવા પણ ખેડૂતો છે કે જે દીકરીઓ માટે પોતાનું જે સર્વસ્વ છે એ પણ ત્યાગી દેવા તૈયાર છે। બનાસકાંઠામાં એક એવી જ માનવતા મહેકાવતી ખેડૂતની એક કહાણી જે મારે તમને સંભળાવી છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર ગામે માત્ર ₹1 લઈ 23 ફેબ્રુઆરીએ સમગ્ર ગુજરાતમાંથી 211 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવશે। મહત્વની અને સંભળાય એવી બાબત આગળ આવશે અને આ બાબત એવી છે કે આ સમગ્ર જે 211 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવનાર છે એ પણ 23 ફેબ્રુઆરીના રોજ આ પ્રસંગમાં જમીન આપવા માટે લગ્નના મુખ્ય આયોજકે પોતાના 50 વીઘા જમીનમાં વાવેલા ઘઉંનો પાક એ ગાયોને ખવડાવી દીધો છે। એના પાછળનું કારણ એ છે કે ગુજરાતમાંથી 211 દીકરીઓ એ જમીન પર લગ્ન કરી પ્રભુતાના પગલાં માંડવાની છે। એટલા માટે અને 50 વીઘા જમીનમાં જેટલા પણ ઘઉંનું વાવેતર કર્યું હતું એ બધા જ ઘઉં ગાયોને ખવડાવી દીધા છે। એટલું જ નહીં, એરંડાના પાકમાં કટર મારી દીધું અને જેને લઈને ખેડૂતની માનવતા અહીંયા મહેકી ઉઠી છે। ગાયોમાં ખેતરોમાં ગાયો ચરાવવાનો કે આનંદથી જ ગાયો હું ચરાવું છું। જગ્યાના કારણથી જગ્યા ખુલ્લીથી 2 કામ મારાથી હશે। 2 કામ છે એટલે જગ્યાની જગ્યા ખુલ્લીથી છે અને પુણ્ય મને મળ્યું છે એ કારણથી। બીજું કોઈ જ મારે સમૂહ લગ્ન વિષય જ હું નીકળેલો મારો નિર્ણય એવો હતો કે હું લીધો નિર્ણય તાર હું એકલો હતો। આજે લોકો ઘણા બધા મારા સાથે જોડાયેલા છે। કાંકરેજ તાલુકાની પણ ઓલ ગુજરાત મારી સાથે જોડાયેલો છે એટલે બહુ મને આનંદ મળે છે, બહુ ખુશી મને થાય છે। કેટલી દીકરીઓના સમૂહ લગ્ન? 211 દીકરીઓના ટાર્ગેટ હું મૂક્યો હતો, પણ એ સમય મર્યાદા પ્રમાણે 5 તારીખે મારી છેલ્લી તારીખ નોંધણી હતી એટલે 111 દીકરીઓ મારે નોંધણી છે અને એની પણ વ્યવસ્થા મને થઈ ગઈ છે। એ વ્યવસ્થા થઈ ગઈ છે અને લોકો જોવે નાની નાની સમાજ જે પણ દેખાદેખીથી દેવા લોકોનો થતો હતો એ સમાજને પણ હરેક કદમ સેવા ટ્રસ્ટમાં જોડાવવું જોઈએ। કેવું લાગે છે ગાયો ચરાવીને? ગાયો ચરાવવાની મને બહુ જ આનંદ થયો છે અને એના પછી મારી સફળતા ગઈ છે એટલે બહુ જ કોઈ જગ્યાએ પણ અટવાડતા નથી થતી મને।